સુરતના સિવિલ હોસ્પિટલમાં નવો બનાવેલો રસ્તો 30 દિવસમાં જ બેસી જતા ચર્ચાનો વિષય ઊભો થયો છે. ડોક્ટરો અને સ્ટાફમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં માંડ રસ્તાઓ બન્યા હતા, જે પણ ગણતરીના દિવસોમાં ઉખડી રહ્યા છે, જેને લઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વહીવટદારોની ભૂમિકા અને કેમ્પસના રખેવાળ સરકારી મેડિકલ કોલેજના ડીનની ચૂપગીરી સામે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફમાં ઉખડી ગયેલા રોડને લઈ રોષ જોવા મળી રહ્યો છે. હાલ હોસ્પિટલની જર્જરી જૂની બિલ્ડિંગ ખાલી કરાવી તમામ વિભાગને સ્ટેમ સેલમાં શિફ્ટિંગ કરવાની કામગીરી સિવિલમાં ચાલી રહી છે. આ દરમિયાન હોસ્પિટલ કેમ્પસના નવનિર્મિત રસ્તા પરથી ટ્રક પસાર થતા રોડ બેસી ગયા હોવાની વાત બાદ નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. સોમવારની મોડી સાંજે એક ટ્રક પસાર થયા બાદ રોડ બેસી ગયા હોવાની વાત સામે આવી છે. એટલે કે ટ્રકનું વજન ન ઉપાડી શકતા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.